અમિતનગર બ્રિજ નીચે સર્જાયેલ ગંદકીની સમસ્યાને લઈને ભાજપના કાર્યકરે જ વિરોધ નોંધાવી ગંભીર આક્ષેપો કર્યા। હાલમાં એક તરફ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ વડોદરા શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। શહેરમાં કચરો ફેંકવા મુકાયેલ કચરાપેટી પણ ગાયબ થઈ ગઈ છે અને ડોર ટુ ડોર ગાડીના ઠેકાણા નથી ને પ્રજા પરેશાન છે, પણ નફ્ફટ શાસકો વહીવટી તંત્રના પેટનું પાણી હાલતું નથી। ગંદકીની સમસ્યા સામે બીજેપી કાર્યકર મોરચે માંડ્યો છે અને આકાશ પટેલે અમિતનગર બ્રિજ નીચે કચરાની સમસ્યા મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને 2 વર્ષથી ગંદકીની સમસ્યા મામલે અવાજ ઉઠાવ્યા હતા અને સમસ્યાનું નિરાકરણ ન આવતા આકાશ પટેલે ઉગ્ર રોષ ઠાલવ્યો। સંબંધિતોને રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આકાશ પટેલે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ આકાશ પટેલે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। અમિતનગર બ્રિજ નીચે છેલ્લા 2 વર્ષથી મારી પોતાની રજૂઆત છે। અહીંયા આગળ રેલિંગો કાઢી ગયા છે વીએમસી વાળા, કચરો દેખાઈ રહ્યો છે તમને સામે જ। છાયાબેન ખરાડી જે વોર્ડ નંબર 3ના કાઉન્સિલર છે, એમનું મકાન છે, તેઓ દરરોજ અહીંયાથી પાસ થાય છે। પ્લસ તમને હું બતાવીશ કે વીએમસીમાંથી આ સ્ટેન્ડિંગમાં મૂકેલો પ્રોજેક્ટ છે અમિતનગરની નીચે, ફ્લાયઓવર નીચે તમે વાંચી શકો છો કે અમિતનગર ફ્લાયઓવરની નીચે કેટલા કામો થવાના છે। આ વીએમસીમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાંથી આવેલો આ ફોટા છે। તો આ ફોટા પર આ પ્રોજેક્ટ લગભગ મારી પાસે 1 વર્ષ પહેલાંના આવ્યા છે, તેમ છતાં 1 વર્ષ પહેલાંના આવેલા ફોટા આજે અકોટાની નીચે બ્રિજ નીચે ડેવલપમેન્ટ થઈ ગયું। અટલ બ્રિજ હોય કે કોઈ પણ, આજે બધાની નીચે ડેવલપમેન્ટ થઈ ગયું છે। પરંતુ મારા અમિતનગર કારેલીબાગ એરિયા કે જે વીઆઈપી રોડ છે, એ વીઆઈપી રોડની જે ખાસિયત છે હું તમને કહું કે અલકાપુરીથી ઓછો નથી વીઆઈપી રોડ। અહીંયા આગળ ડૉક્ટરો રહે છે, રેસિડેન્ટ્સ વકીલો રહે છે લોકો। આજે અહીંયા સારા લોકો રહેવા પછી પણ સામે જ હોસ્પિટલ છે ડોસી ક્લિનિક કરીને, આજે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે, તેમ છતાં બી કચરો સાફ નથી થઈ રહ્યો। તો આ પરિસ્થિતિ વડોદરાની જનતાએ ક્યાં સુધી જોવાની? આજે કાર્યકર્તા તરીકે મારી પોતાની કેટલી વાર રજૂઆતો છે, મેં સ્ટેન્ડિંગમાં પણ કીધું છે, મેયરને પણ કીધું છે, એમએલએને કીધું છે, કાઉન્સિલરોને પણ કીધું છે, તેમ છતાં બી કોઈનું પાણી હલતું નથી। તો આજે મારે કહેવું એક જ છે કે આજકાલ છે ને સાવજનો વિડીયો બહુ ચાલી રહ્યો છે વડોદરામાં કે સાવજ તો સાવજ કહેવાય, સાહેબ તો સાહેબ કહેવાય। પણ હું એ સાહેબને મારા માધ્યમથી એક કહેવા માગું છું કે કાર્યકર્તા અને પબ્લિક કે તમને સાહેબ બનાવ્યા છે, તમે સોફા પર બેસીને કે કોઈના ગાવાથી સાહેબ નથી બનતા। તમારા 5-10 ગાંઠિયાઓ કે જે એમનું માર્કેટિંગ કરી રહ્યા છે, એ વિડીયો વાયરલ કરી રહ્યા છે કે સાહેબ તો સાહેબ કહેવાય। સાહેબ તો એક જ હતા, ગાયકવાડ ફેમિલી। આ વડોદરા એમને સોંપ્યું હતું, ભાજપ સરકારને, કોંગ્રેસ સરકારને, બધાને સોંપ્યું હતું। તો કહેવાનો મતલબ મારો એટલો જ હતો કે ગાયકવાડ ફેમિલી જ સાહેબ હતું અને ત્યારબાદ બીજું સાહેબ આવ્યું હતું નરેન્દ્ર મોદી, જે આપણને માનનીય વડાપ્રધાન મોદીના સ્વરૂપમાં આ વડોદરાથી એ સાહેબ બનીને ગયા હતા, જે સૌથી વધારે વોટિંગથી જીત્યા હતા। તો આજે આટલી બધી સિચ્યુએશન હોવા છતાં આજે પબ્લિકનો કોઈ અવાજ નથી સાંભળતું, આજે કોઈ ભાજપના કાર્યકર્તાનો અવાજ નથી સાંભળતું, તો રજૂઆત કોને કરવાની હવે? હું જૂનામાં વડોદરા શહેર કારોબારી સભ્ય તરીકે રહેલો છું યુવા મોરચામાં, અને છેલ્લા 10-12 વર્ષથી હું સક્રિય સભ્ય છું। હું 12 વર્ષથી આ કારેલીબાગ એરિયામાં રહું છું। હરણી, કારેલીબાગ, સમા અને ફતેગંજ માટે હંમેશા મેં મારી પબ્લિકનો અવાજ ઉઠાવ્યો છે અને ઉઠાવતો રહીશ, કારણ કે સોલ્યુશન આવવામાં 1 મહિનાની રાહ જોવાય, 3 મહિનાની રાહ જોવાય। વિધિન 7 ડેઝની અંદર વર્કિંગ હોવું જોઈએ, એની જગ્યાએ આજે 6 મહિના થઈ જાય છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સાહેબ માવો ખાવા કે તમાકુ ખાવામાંથી એ નવરા પડે તો રજૂઆત પર કામ પર ધ્યાન આપશે ને। મોઢામાં માવો ભરીને જે વિનોદ રાવ જોડે રહેલા છે, હવે તમે વિનોદ રાવને સારી રીતે ઓળખો છો કે જે ગોલ્ડ કિંગ કહેવાય છે, જે કરપ્શનમાં પૈસા નહોતા લેતા, જે ગોલ્ડના બિસ્કિટો લેતા હતા, એ વિનોદ રાવની જોડે રહેલા હોય એ સાહેબ શું વડોદરાનો વિકાસ કરવાના? આજે નવો 1200 કરોડનો પ્રોજેક્ટ આવીને પડ્યો છે વિશ્વામિત્રી શુદ્ધિકરણનો, પરંતુ આ જૂના જ પ્રોજેક્ટો સ્ટેન્ડિંગમાં પાસ નથી થતા, તો પછી નવાની તો શું આશા રાખવી? આજની તારીખમાં પણ પૂર પીડિત લોકોને કીટો નથી પહોંચી, પૈસા નથી પહોંચ્યા, વેપારીઓને પૈસા નથી પહોંચ્યા। વેપારીનો પ્રમુખ પોતે બોલી રહ્યો છે, જે પરેશભાઈ છે, કે અમારા વેપારીઓ જોડે બહુ જ અન્યાય થયો છે, કારણ કે 15-20 લાખનું નુકસાન પછી 85,000ની એમાઉન્ટ। આજે હું ભગતસિંહના ચિંધ્યા માર્ગે જ હવે વિરોધ કરીશ। હું હવે છે ને જેટલી પણ સમસ્યાઓ હશે, ગટરની હશે, રોડની હશે, આની પહેલાં મેં રોડ પર બેઠેલો, હવે કચરાની સમસ્યા છે તો હું કચરામાં બેઠો છું, ગટરની સમસ્યા હશે તો ગટરમાં ઉતરવું પડશે તો હું ગટરમાં પણ ઉતરીશ।